ધૂપ સ્ટીક બને છે મસ્ત મજાની, ચાલુ જ છે આ રીતના. આ કયો ફ્લેવર છે નિલેશ? ગુગળ છે. માસ્ટર બ્લાસ્ટર છે પ્રોડક્શનમાં નિલેશ. કોઈને ના લાગે MBA કરેલા આવે. ધૂપ સ્ટીક, ધૂપ કપ બધું ફટાફટ. રેશિયો બી મેન્ટેન, બધું મેન્ટેન, ક્વોલિટી મેન્ટેન. આખું મશીન જાતે જ થયું. આખું મશીન ઓપન કરી નાખ્યું હતું કેમ કે મશીન બગડી ગયું હતું. અમારે જેમ કરવું હતું એ રીતે કર્યું આખું મશીન. બધું મસ્ત કરી દીધું. કાલ આખો દિવસ બગડ્યો પણ ફાઇનલી રિઝલ્ટ એક દિવસ બગડ્યો પણ જોરદાર બન્યું. હા છૂટા ઘાટ એટલે ને કઈ મસ્ત જોરદાર. હવે બસ ખુરશી ઉપર બેઠા બેઠા બનાવવાની જ રહે ને. હું કેટલી બધી બનાવી રહી હતી થોડીક વારમાં તો. 20 મિનિટ થઈ બનાવતા. હા ત્યાં છે. આ પછી થોડી ડ્રાય થઈ જાય પછી આપણે ગોઠવીશું ને આ રીતના. આ પછી ગોઠવીશું ને થોડીક ડ્રાય થઈ જાય પછી બધી આ રીતના ગોઠવી દઈશું એટલે શેપ ચેન્જ ના થાય. થોડું ઘણું રહે, એકદમ પરફેક્ટ શેપ ના રહે કેમ કે અમે પ્યોર ગોબર પાવડર યુઝ કરીએ છીએ. અમે આમાં વુડ પાવડર બી એડ નથી કરતા, કંઈ જ નહીં. એકલું ખાલી આ જ હોય છે ગોબર પાવડર. અને જો અહીંયા અમારા સોનલબેન છે ને એ કપ ફિલ કરે છે. અમારો ટાર્ગેટ હોય કા સોનલ? આજ સુધીમાં કેટલા કિલો ફિલ કરવાના આપણે? 40 કિલો. હા શરમાઈ બોલશે નહીં. બોલ ના મના હે ને? બોલે નહીં અમારે. જો એની સ્પીડ જોવો ખાલી તમે. સડાસડ જાય. અમારે એક જ કરે. હા પપ્પા એક જ ભરે. પેલા બીજા બેન છે એ ક્યારેક આ એને લઈ લે કે થોડીક ભરાવા લઈ. બે ફ્રેન્ડ છે જે આગલા વિડીયોમાં નાખ્યા હતા ને કે આ બે ભરતા હોય એ ક્યારેક ભરે ક્યારેક એ પછી ગોબર પાવડર દળે છે એ બેન. હા એટલે વધારે પડતા બેન જ કરતા હોય. અને આ સ્ટીક મસ્ત મજાની જો સડાસડ હવે જાય છે. હો ભાઈ અમારે હવે દૂધ સ્ટીક કોઈને ઓર્ડર આપવાનો હોય તો કહેજો. મસ્ત હોલસેલ રેટમાં અમે આપીએ છીએ ધૂપ સ્ટીક. હા એટલે કોઈને તમારી પોતાની બ્રાન્ડ બનાવવી હોય તો બી બનાવી શકો. વિધાઉટ લેબલિંગ બી અમે બોક્સ પ્રોવાઈડ કરીએ છીએ. પછી કેજીના હિસાબે બી તમારે જોઈતું હોય તો એ બી આપીએ છીએ. જે રીતના તમને અનુકૂળ હોય. અને તમારે જો ગૌશાળામાંથી ડાયરેક્ટ જોઈતી હોય અહીંયા અમારે ત્યાંથી અંતાગીર ગૌશાળાએથી તો સંપર્ક કરજો અમારો. અહીંયા નીચે આપી દઈશું નંબર બી બધું. જો તમારે કોઈને લેવાની હોય ધૂપ સ્ટીક તો અમે ઓલ ઓવર ઇન્ડિયા સર્વિસ આપીએ છીએ. બધે જ કુરિયર ને પાર્સલ બી જાય છે અમારા. એટલે કુરિયર બી થશે, હોલસેલમાં જોઈતી હોય તો હોલસેલમાં બી થશે. તમારે વિધાઉટ લેબલિંગ જોતું હોય તો તમે તમારું ખુદનું બ્રાન્ડ બી બનાવી શકો એ રીતના બી પ્રોવાઈડ કરીએ છીએ. બધું જ પ્રોવાઈડ થશે અહીંયાથી અમારી ગૌશાળાએથી. તો તમારે પરચેસ કરવો હોય તો નીચે મેં નંબર આપેલા છે એમાં સંપર્ક કરી શકો. અને ડિસ્ક્રિપ્શનમાં બી આખું અમારું ગૌશાળાનું બધું છે પૂરી ડિટેલ તો એ જોઈ શકો છો અને કોન્ટેક કરી શકો છો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. બધે ધૂપ સ્ટીક થઈ ગયું. જો તે જ મસ્ત એકદમ પરફેક્ટ. અહીંયા બી છે, અહીંયા બી ધૂપ સ્ટીક થઈ ગયું બધે. જવા દો તો બધે ધૂપ સ્ટીક થઈ ગયું છે. મસ્ત મજાનો 50 કિલોનો ઓર્ડર છે તો આપણે ફિનિશ કરવાનો છે. કપનો બી છે, બધા જ ઓર્ડર છે તો ફટાફટ ફિનિશ થઈ જાય. મસ્ત બધા ક્લાયન્ટને ટાઈમલી પહોંચી જાય. કેમ કે હવે મોન્સૂનને વાર નથી. ફટાફટ જો ગિરનાર ઉપર તો ડેઈલી વરસાદ આવે જ છે. અમારા સુધી હજુ પહોંચ્યો નથી. વરસાદ આવે એ પહેલાં અમે બધું કમ્પ્લીટ કરી લઈએ. જો આજે છે ને લેટ નાઇટ થઈ ગયું છે કેમ કે
ધૂપસ્ટિકનો ઓર્ડર કમ્પ્લીટ કરવાનો હતો. તો પેકિંગ અત્યારે જ કરવું પડે એમ હતું, કેમ કે દિવસના તો કપ ને એ બધું કામ ચાલતું હોય અને બીજા બધા બી બહુ કામ હોય અને અત્યારે વર્કર મળતા નથી. તો પેકિંગ અમે બંને જાતે કરીએ છીએ આજે. તો જો અત્યારે ધૂપસ્ટિકનું પેકિંગ ચાલી રહ્યું છે. હું નિલેશ બંને કરીએ છીએ. જો નિલેશ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આ ધૂપસ્ટિક છે. આ કયો ફ્લેવર છે? આ સેન્ડલ છે. હા. પછી આ દસાંગ છે, રોઝ છે, પછી આ ગુગળ છે. ગુગળ પેક થઈ ગયા છે. હા 30 કિલો બહાર પડી ગયા. હા. અને આ બોક્સ પેકિંગ કરે છે નિલેશ. પછી આ સાંભરાણી કપના બોક્સ છે બધા, એ થઈ ગયા છે. અને એક બોક્સ આપેલું છે. એટલે આ જુઓ લેટ નાઇટ ચાલી રહ્યું છે પેકિંગ. તો આવી જાઓ તમે પેકિંગ કરવા માટે. કેમ તો એટલે હજુ ખબર નથી. હજુ તો રસોઈ બી બાકી છે અને બધું જ બાકી છે. જમવાનું બી બાકી છે, બધું જ બાકી છે. પણ પહેલાં પેકિંગ થઈ જાય તો કાલે ક્લાયન્ટને છે ને મટીરિયલ નીકળી જાય. આપણે આ જાય છે નાગપુર, તો આપણે તાત્કાલિક મોકલવાનું હતું એને. તાત્કાલિક જોઈએ છે. 30 કિલોનો ઓર્ડર છે, તો તાત્કાલિક આપણે મોકલવાનું છે એને. તો આપણે બસ ફટાફટ પેકિંગ કરીએ. એટલે ધૂપસ્ટિક કોઈને લેવાની હોય તો કહેજો. અમારે બોક્સ પેકિંગ બી છે. આપણું બોક્સ નિલેશ જો આપણું બોક્સ પેકિંગ બી છે આ રીતના. આપણું ધૂપસ્ટિકનું બોક્સ છે. આ ઉપર હેન્ડમેડ છે. આ બી આપણે બનાવીએ છીએ. આ મશીન મેડ છે. આ જે છે એ મશીન મેડ છે બધી. અને આમાં આપણે પ્લેન બોક્સ બી આપીએ છીએ. હોલસેલમાં કોઈને જોઈતું હોય પ્લેન બોક્સ, આ વિદાઉટ સ્ટીકર બી મળી રહેશે તમને. તો જો કોઈને જોઈતી હોય પંચગવ્ય બી આપણે બનાવીએ છીએ ધૂપસ્ટિક. એટલે કોઈને ઓર્ડર આપવાનો હોય તો સ્ક્રીન ઉપર હું નંબર આપી દઈશ, તમે કોન્ટેક કરી શકો છો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે આપણે. અને હવે આવી રીતના થર્મલ લગાવી દઈશું એટલે એકદમ પ્રોપર વેથી પેકિંગ થઈ જાય અને ત્યાં કસ્ટમરને મળે. આપણી આ ધૂપસ્ટિક કસ્ટમરને મળે તો બી કંઈ તૂટફૂટ ના થાય, કોઈ જાતની નુકસાની ના થાય, એના માટે આપણે આવું પેકિંગ રાખીએ છીએ ઉપર એક બોક્સમાં. અને હજી પછી આ બધું છે એ મોટા બોક્સમાં આવી જશે બધું જ. જો બધા બોક્સમાં થર્મલ લગાવાઈ ગયું છે. હવે પછી હવે પાછું મસ્ત બોક્સ પેકિંગ થઈ જશે. થર્મલ લગાવાઈ ગયું છે એટલે ધૂપસ્ટિક એકદમ સેફલી જશે. મતલબ ફાઇનલી પેકિંગ થઈ ગયા 3 બોક્સ આમાં ધૂપસ્ટિકના. કેટલા વાગ્યા છે? 10:30 વાગ્યા. નિલેશ તો ફ્રેશ બી થઈ આવ્યો, નાહી આવ્યો. પાછો પસીનો થવા કરવું તો પડે ને, શું કરવાનું. ગૌશાળા લઈને બેઠા છીએ. વી હેવ નો ઓપ્શન. હા, ફટાફટ પેકિંગ થયું ને. પણ વહેલા લાગી ગયા હતા ને પેકિંગ કરવામાં. હા, ગાય જોવે છે જો. એટલે ફાઇનલી જો આખો સિનેરી ફરી જાય, પેકિંગ ને બધું થાય. એટલે આવું છે. એટલે જેને ગૌશાળા કરવી હોય ને એ પહેલાં અમારો કોન્ટેક કરજો. ગૌશાળા કરવાની નો ડાઉટ, પણ અઠવાડિયું અમારે ત્યાં રોકાઈ જવાનું અને બધું કરી જવાનું.
પછી ગૌશાળા કરવાની. અને ગૌશાળા ના કરો કાંઈ નહીં, પણ જીવનમાં એક નક્કી કરવાનું કે એક વૃક્ષ વાવવાનું અને ગાય રાખવાનું. હા રાઈટ, ગુડ આઈડિયા. ચલો, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપણે આજે જઈએ છીએ પાર્સલ કરવા, કેમ કે નિલેશ છે નહીં તો પાર્સલ મૂકવું બી અર્જન્ટ હતું એટલા માટે. અને આપણે રિક્ષાવાળાને ફોન કર્યો કાકાને, તો એમની પાસે અત્યારે ટાઈમ નથી અને બીજે જવાનું છે, તો કીધું કંઈ વાંધો નહીં, કારમાં આવી જશે પાર્સલ, તો હું મૂકી આવીશ. એટલે હવે હું જાઉં છું મૂકવા માટે. અને પાર્સલ યાર પાર્સલ બતાવી દઉં તમને. આ પાર્સલ છે, એ હવે લઈને જવાનું છે મારે. ટ્રાન્સપોર્ટવાળાને ત્યાં. તો ફાઇનલી હવે જઉં છું, તમને પાર્સલ બી બતાવી દીધા અને હવે જઈએ છીએ પાર્સલ કરવા માટે. બરાબર, આપણે પાર્સલ જુનાગઢ કરવાનું છે. તો જુનાગઢનો વ્યૂ જુઓ, મોર્નિંગનો બહુ જ ફાઇન હોય છે. જુનાગઢમાં ગ્રીનરી વધારે છે, દેટ્સ વાય અહીંયા આ વસ્તુ રહેવાની. હજુ તો જ્યારે મોન્સૂન હશે ત્યારે તો ઓલમોસ્ટ એટલું ફાઇન લુક આવશે, એટલું મસ્ત આવશે. એ બી હું વિડીયો બધા જ તમારી જોડે શેર કરીશ અને તમને જુનાગઢના બધા વ્યૂ બતાવતી રહીશ. ઓલમોસ્ટ આપણે પહોંચવા જઈએ છીએ ટ્રાન્સપોર્ટને ત્યાં. તો હવે ત્યાં કોઈ આપણને હેલ્પ કરે છે કે નહીં જોઈએ, અધરવાઇઝ આપણે બોક્સ જાતે ઉતારવા પડશે. જુઓ, આ નરસિંહ મહેતા તળાવ છે. આપણને કોઈ હેલ્પ તો કરી, પેલા ભાઈ છે, મેં એમને કીધું કે મારા હસબન્ડ આજે નથી તો હું ઉતારી દઉં. તો આ ભાઈએ ફાઇનલી હેલ્પ કરી ખરી. 3 બોક્સ ઉતારી દીધા એમણે. કાઠિયાવાડ છે ભાઈ, કાઠિયાવાડમાં હેલ્પ ના કરે એવું બને જ નહીં, સવાલ જ નથી. કાઠિયાવાડમાં આ વસ્તુ તો રહેવાની જ. કાઠિયાવાડમાં કોઈ ના પાડે. આને કહેવાય કાઠિયાવાડ. જય ગૌ માતા.